કોઈ દી નો ફૂટે. મારે કોઈ દી રાખડી બંધન માં એવું ઠેરી ને ભાઈએ દેવો મેળો મિત્રો જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ઉપર મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારના વાગી ગયા છે 9:30 જેવું. હજી મેડમ ત્યાં નથી રેડી થઈ ગઈ. હા, ઇલાસ્ટિક લાગે છે અને મોઢામાં ઇલાસ્ટિક લાગે છે. તો કાંઈ નહીં, જવાનું છે આપણે. એકનો ફોન આવ્યો છે ત્યાં રાખડી બંધાવવા. તો અત્યારે ફટાફટ પહેલાં એનું કામ પતાવી દઈએ અને મજા નથી આવી શકે એમ નથી. તો પહેલાં આપણે એનું રક્ષાબંધનનું કામ પતાવી દઈએ પછી તમને બધાને ફરી વાર મળીએ. હા જો હા વાહ, ક્રિનાલીના ભાઈ આવી ગયો. મારી બેન જોવા ઉભી મોઢું જોવે છે. ચા પાણી પીવી ને આપણે પછી? અરે એમ થોડી ના હાલે. મારા ઘરે આવ્યો ને ચા પાણી પીધા વગર હું તો નહીં જ જવા દઉં. સહી વાત. તું તો બોલતી જ નહીં કે હે મારે ફિક્સ થઈ ગયું છે. બેહવા દે કેમ એમ કરે છે? હા જો તહેવાર ઉપર જ બાંધી તબિયત. અરે બતાવવું તો પડે ને, બતાવ્યા વગર થોડું હાલે. બ્લોગર છે આ તો. હે બ્લોગર એ તો જય. આ આશીષની બેન છે. કાંઈ તો પટેલ ઘરે બીજું ક્યાં હોય તો જો મકાનનું કામ ચાલુ છે ને પહેલા તો તારે હેને એમાં બાકસની ભરી ગઈ. એને ઓલું કેમ ગયું સબકો તો પછી એનો મતલબ શું? એટલે મેં કાઢી દીદી ક્રોસમાં ઊભી રહે. મંગલ ભવન. ઘરે ભાઈ કાંઈ ચાલે. તમારે હાહુ ને લઈ હાબુ બેજી આવ્યા છે દેશમાં અહીં આવ્યા ને હોય મારી પણ બધું ભેગું થઈ જાય બંધાવી. ભાભીને જ પગે લાગવાનું હોય. એવું કોણે કીધું? એવું કોણ કીધું? દીદી મોટા કહેવાય ને. એવું કોણ કીધું? એવું કાઈ એવું તો નહીં. એમ. લાલો મારા કરતા દીદી ક્રોસમાં તો ઊભી રહે, તું નથી આવતી. ઈ કોણ? અરે ભાભીની વાત કરું છું. એ તો એમાં સંબંધમાં મોટી જ થાય. ये बड़ी अच्छी बात कही आप. હા ઈ વાત છે. આપણે ઊંધી આરતી હતી. હે તો મને થોડુંક મેં બંધ કરી દીધું. મીઠાઈ હાવ બધું. એને બે જુલી ખાધો ખરા અને જરીક જ આપીશ, તાર તબિયત ખરાબ છે. અને હું તોય દાબુ છું. એટલે જ જો હારી નથી થતી. આને કંઈક કે જો તમે મિત્રો કહી દો શરદી હોવા છતાં તાવ છે ને તોય મીઠાઈ ખાય છે. કોમેન્ટ કરજો ખવાય કે ન ખવાય. દુનિયામાં હવે ફોટો પાડો. તો આવી ગયા છે હરીની ઘરે અને બાંધવાની છે રાખડી. અને ગટુ ને હરી બેહી ગયા છે. અને આ ભદો ક્યારનો આવ્યો છે? આ હે અચ્છા અભી આયા. બોલો ભદત, ફિલ્મ વાળા ભદત. ભદત આવી જતી ભદત માલા. કેમ તો ભદત માલા? એ હરખું બોલો. ભદત માના. બસ યો ભદત માના. ફિલ્મ જોવામાં બહુ મશગુલ છે, વોટર ફ્લોર જવામાં બહુ મશગુલ છે. અને ત્યાં નાતા નાતા શું કરે? ગટો કેમ કરે? કાંઈ નહીં, હાલો એકબીજાની રાખડી બંધાય પછી આપણે બધા મળીએ ફટાક. ઈ કે અમને એ, બે lighting એક ત્યાં કરે. રાખડી lighting ત્યાં કરે. કોઈને હમણાં હાથ હા, બાંધો. બોલ. લગે માફિયા ચેસ હેપી જો આવું હેપી કે. રાખડી બંધન હેપી રાખડી બંધન. આગે બેને એક રાખડી, બેને આમ હાથ રાખીને જવાનું. જાવ જાવ ને. ઓલી હથકડી નહીં બાંધી તો નો નહીં નહીં, એમ નહીં. એ જો આને ખબર પડે બહુ અવાજ નહીં કરવાનો. अच्छा. પ્લીઝ ફાઈટ એ લાઇટિંગ આવે આગળ. સાયલેન્સ પ્લીઝ કેમ ઓછી લાઈટ પડે છે? મંગલ ઓલપા વહી ભવન જા. કિનાલી મંગલ. જરીક આમ રે વાહે આમ અધીરે તમે ભગત ભાઈ ન્યાજ બેહો આમ રે કિનાલી પાછળ ઓલા રીલ જેવું ન થાય. હા. કયું? મંગલ ભવન મંગલ હારી. ઓમ રક્ષત રક્ષતિ રક્ષતમ કરવા દેશે આવે. ઓય હોય હોય હોય. ઓય હોય. ઓય હોય. વાહ હા હા.
रहा है कौन है ये लोग कहां से आते हैं ये? ભગત જો ભગતે કેવું કર્યું આમ કરે બસ આને એ તો તમે કીધું ને કે ચોખા પગમાં ન આવે છે એટલે જો વીણવા માંડ્યા છે એનું કારણ છે કે ચોખ્ખું આ આપણું અનાજ છે એટલે અનાજ તો પગમાં ન જ આવવું જોઈએ બરોબર છે એટલે જો ભગતે લાગી ગયા છે ચોખા વીણવા અને આ બે બાયું લાગી ગઈ છે એટલે હું તો માનું છું ખબર આપણે વાળવાનું કે વાળવા વળાય નહીં વધાવેલું વસ્તુ હોય ને વળાય નહીં. એમ છે રાંદલમાં તેડા હોય ને એવું કઈક કર્યું હોય ને તો ન વળાય એવું ન હોય. ગણપતિ સ્થાપના કરી હોય ને તો ન વળાય चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी બાકી કાઈ ન એવું ના હોય વધાવેલી વસ્તુ હોય ને ચોખાની ઈ ન કરવી ઓકે તો હું હેલા રાખશે બોલવા રાખવાના બરોબર સરસ તને ગમે ને એવું જ. સવારનો ઝીણો ઝીણો ચાલે છે એ લાંબો લહરતો વાળો હું આવી રીતે તાર બે દાંત ના કાંઈ છે બે દાંત. પીઝા દે કોઈ દી ન ફૂટે. હમણાં દાંતની ટ્રીટમેન્ટ કરાવી ને ગયા તા એમ ખવાઈ ગયો તો ને એની ચિંતા હું કહું છું મહિના પહેલા એ તઈ કરતા. એ આવશે પાંચમા મહિનામાં પેડો થઈ દાંત અને છઠ્ઠો હાથમાં હાલે છે પૂછો અલે નાળા છડી હતી સોરામાં જોતો છે એમ જ હોય ને આપણે હવે એને અડધી તો બેને જ ઉતારે સાચી વાત કે ખોટી વાત વરાનું તારું ઓલું ઘરે પડ્યું રીંગ રીંગ અને દાંત બતાવી દેજો થોડુંક 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 બે નાખી બતાઈશ. મીઠાઈ બંધ માંથી કરી. લઈ લે આમાંથી એક. મીઠાઈ બંધ કરી. અને મારે હેરે કેમેરા હા, બધા ભાઈઓમાં એક ભાઈ બીમાર છે જો, તબિયત લૂઝ થઈ ગઈ બિચારા આટલી ખબર અંદર હાથ થઈ જાય બધી બેને રાખી છે કોક શ્લોક તો બોલો, કોક હવે તો સારું બોલો. મંગલ ભવન ઈ શ્લોક બોલો કોણ બોલે ઓલો ભદો બોલે એ ભીમા બોલ દો બોલો, બોલ તારો પેલો શ્લોક બોલો, હા. બોલ. તું હું સાંભળું છું તારા વિડીયો એટલે કહું છું. બોલ બોલ પટેલે દાળ ભાત વધારે ખાઈ દીધી. સ્વરા નહીં આવડે, પેલો શ્લોક બોલો હાલો. સ્વામિનારાયણ સાક્ષાત બોલ દક્ષિણ રે. પુરુષોત્તમ સર્વેભ્યં પરમં શાંતિમ આનું focus લે. આનંદમ આ એને સુખવાર્પયે બોલ બોલ ઓયં સાધનમ મુક્તે ભોગમાર્થ સાધનમ સરસાય વારમ વારમ ન લભ્યતે. તારી કાલ તારી કમેન્ટ આવશે કાંઈ કામ ના કઈ કામના નહીં, હો ઘરે બનાવેલી છે. તું બોલો નહીં, કોઈ કામ કામને બનાવી લઈ લો હવે. નહીં 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 એ મારે પાછી નથી લઈ જાવી. હા આ ખાઈ લઈ જાય લો. આજ પણ બે બેનું આમ બોલી જ લઈ આવી બસ ભોળાનાથ જ પ્રસન્ન કર્યા છે. આ વખતે ભોળાનાથ વધારે આ આ વખતે બધાય એવું નહીં એમ. અમને અહીંયા બેહાડ દીધો છે આ તારું મશીન ફરતું નથી હું કરશું ફરશે ફરશે માટે પાટું
પાટું મારે થોડું ફરે આપણું થોડું માને चल झूठा ઓલો પેલા આપણું માને તો થાય પેલાના જમાનામાં ટીવી મારે હાથ આમ જમો મારતા તો ત્યારે ચાલુ થઈ તો જતું ઈ તે ને હા. આ ચાલુ ન થાય આ ખરાબ થઈ જાય બહુ અઘરું વસ્તુ છે આ ટીવી તારા કોનું છે આ મારને એક પાટું નો એને પાટું ન મરાય પછી કાલ કપડા ધોયા વગર ની દે પાટું મારીને તો એ એક મિનિટ વન્સ મોર બાકાજી કી બોલી ગઈ છે કઈ બાબતે બોલીએ ભાઈ ઈ આ હળી ગયેલું ટી-શર્ટ 6 મહિનાથી હેપી રાખડી બંધન મારે કોઈ દી રાખડી બંધન માં એવું ઠેરી ને ભાઈએ દેવો મેળો આ ટી-શર્ટ જો તું કાપો થઈ ગયો. અને હમણાં મેં એને એમ કીધું ને બાયુ સેવા તો હું કે તમે ભાયડા સાપો આ ઈ પમદી ટી-શર્ટ પહેરીને આવ્યા તલું ગોવા વાળું કેવું હતું કચરું આ ઈ તે વ્હાઈટ કલર ના ટેપા લીધા હતા હા. હું એવું ટેપા વાળું તો નથી ને મારે ટેપા અમારી નિશાની થઈ હેપી રક્ષાબંધન. આમ જો આપડા મયુરભાઈ ની આવી ગયા છે અને આ ક્યાં ગઈ આ ધંધે ગઈ. હાલો કાંઈ નહીં તો હરીભાઈનો એક છોડ બાકી છે તો એનું બતાવી લઈએ પછી મળીએ આજે હું આ ફોટોગ્રાફર એમ કેટલા બધા કેમેરો સાફ કરો મનોજભાઈ આમ જો પાછળ બેઠો આમ આમરી જતો આશીષ આમ એ જો હમણાં મેં પહેરી તો એમની ઊંચી થઈ આ આને પહેરવી છે क्या बात है सर क्या बात है सર એ તમે નો આવે પેર પેર એટલે ઈ કરવા હું માંગે તમને ખબર છે ફાઇનલી નીકળ્યા અમે ઇસી હિલ પેની દેખો હા જો લાંબી થાય એક તો લાંબી તો છે જ 1.5 ફૂટડી એ 1.5 ફૂટ તો કાંઈ નહીં મેને ભી અમે નીકળીએ આપણે ક્યાં જવાનું દાદા ભગવાન મંદિરે અને આ બધા હીરો હિરોઈન તૈયાર થઈ ગયા છે ડ્રાઈવર ગાડી નિકાલ हाँ ड्राइवर तेरे को ड्राइवर बोल दिया ड्राइवर बोल दिया तेरे को अरे भाई ये ड्राइवर इसको ड्राइवर बना दिया क्या बात है कहीं नहीं ચાલો નીકળીએ પછી તમને બધાને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દાદા ભગવાનના મંદિરે આજે કેટલા વર્ષ પછી હું આવ્યો છું પગે લાગ હા કેટલા વર્ષ પછી હું આવ્યો છું મને જ નથી યાદ હું કેટલા વર્ષ પછી કરવા આવ્યો છો હું કરવા આવ્યો છો આપણે એક ભાઈને પછી બતાવશું બોલવાનું નથી એક ભાઈને પછી બતાવશું નહીં એક ભાઈ એક છે એને આપણે વટાવા આવ્યા છે સમજ રહ્યો સમજ રહ્યો ના હા જો અમારા ભાઈને છે ને અહીંયા સાધુ બનાવવાના સમાધિ નહીં હવે દીક્ષા દેવડાવવાની છે આ ભાઈ સાધુ બનાવવાના છે આ ભાઈને નહીં વટાવાનો છે વટાવવાનો મહાદેવ. તો કાંઈ નહીં કાકા કઈ ગયા એ કાકાને બધા તો આપણું દાદા સુરતનું છે આપણું કે બધાનું કે દાન તો બધાએ દીધેલું જ છે હા કલર વાળા છે પથ્થર ચોંટાડે છે હા અને આ દાદા ભગવાનનું મંદિર છે આખું કોતરી કામ કરે કોતરી ફાઇનલી તમને આગળના વિડીયોમાં તો જોઈ લીધું છે કે અમે ક્યાં હતા ને હવે સીધા આવી ગયા છે મારા ઘરે છે પ્રોગ્રામ અને આ આવી લાંબો થઈ ગયો 24 કલાક પૂરી થઈ ગઈ છે એવું છે હવે આ લાંબો થવાનો ટાઈમ મળ્યો છે ને હવે બાયું શું કરે નહીં તમને બતાવીએ કેમ કે મારા ઘરે છે આજે પાણીપુરીનો પ્રોગ્રામ બરોબર હા જો આ બેહી ગઈ બે હું કાઢે પુદીનો પુદીનો કાઢે હું લીલો લસણ સુધારું તો ઘણી નહીં પાણીપુરીનો પ્રોગ્રામ છે રસોઈ ચાલુ છે કાંઈ નહીં તમને પરિવાર પાછળ બધાને મળ્યા છીએ લોકો આવવાના બાકી છે તો થઈ ગયું છે ફાઇનલી પાણીપુરી આવી ગઈ છે રગડાની આવી ગયું છે પણ હજી પૂરી નથી આવી પ્લેટ છે તમારે બે નથી એટલે ખાવા એટલે બાકાજી કે બોલે છે નક્કી નહીં હવે શું થાય. કાંઈ નહીં તો આપણે બધા જમ્યા પછી તમને પાણી બતાવીએ. આ બે કોણ Cheers. પાણીપુરી છે પાણીપુરી છે છે ને કઈ હાલો જમી લે હાથોમાંથી લઈને તો ફાઇનલી આવી ગયા છે મારા ઘરે જે પાણીપુરીનો પ્રોગ્રામ પતાવીને સીધા ચાણક્ય છેલ્લું તો અમારો અઠાણું નહીં અડ્ડો ઠેકાણું ઠેકાણું 98 92 99 અને અમારા ગ્રુપમાં બધા એક આળસી માણસ છે જો આ ભદી सही पकड़े हैं બધો એ અત્યારે કોઈ મહેરબાની કરીને બાંધતા નહીં બહુ હું થાકી ગઈ બાપ એટલી બધી સહન શક્તિ નથી રહી બાંધવાની તારામાં આ ખાઈ ખાઈને આ જો ને તું તો કઈક બોલ બાંધવાનું નથી ખાલી બોલવાનું છે ઓલો જો આમ જો કોલર નું બટન થઈ ગયો હતો તો આ 12 વર્ષનો છોકરો હોય એમ કેમ ખાઓ માં કસમ શરીફ બની ગયો અને આ જો અમારા બીજા ગોર દાદા આમ જો એમ નહીં
હવે હાસા રૂપમાં આવ્યો લગે માફિયા સિગ્નેચર બોલે ગ્યારા બોલે વારા લગે માફિયા અમે એ ક્રિશા એક વાત કહું આ અમારા જૂના ગોળ દાદા ઓય અને નવા ગોળ દાદા એટલે તું કેવા શું માંગે છે? તમારા બટનની તો સંજયભાઈ ની મજાક કરમાં એક ફાંદો મારશે ને તો તું ગુજરી જાય એટલે માફ એવું નથી એક વાત કહું ઓલા બે બટનની વચ્ચે ફાંદો ડોકું કાઢે છે ઈ હમણાં આમ બટન ઉડીને સાઈડ કરી દેના ઈ માફિયા છે હા. અને હિંમતભાઈ મારું જો અમારું આયુર્વેદિક માવો બનાવે છે बस हवा निकल गई પતંજલિ વાળાનો એક માફિયા જો અહીંયા એ અમારો સીધો છોકરો છે એ અમારો સીધો છોકરો છે આમ દુખે સાસી નથી આવે ધરપકડા મૂકે. આઝાદ ભક્તાન મારો આજે આપણે નહીં કોઈ ભગત ને મારવાનું નથી થતું ખોટે ખોટું કાંઈ હેરાન નહીં એને માર ખાધું ઈ ઓછું છે બીજાને મારવા એ વાત આ તો હું માર ખાઈને હારવાર બીજાને માર ખાવાનો કાંઈ નહીં તો હવે આપણે હે ને ઘડીક શાંતિથી બે બધા થાકી ગયા બાદી તો અમને તમે પરિવાર મળશું નહીં મળીએ તો સીધા કાલ સવારે તમને બધાને મળશું તો મળીએ